વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીકથી ગુજરાતમાં પ્રવેશતી બનાસ નદીમાં નવા નીર આવતા મનમોહક આકાશી દ્રશ્યો સર્જાયા છે। નદીમાં પાણી આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે, કારણ કે બનાસનું પાણી ખેડૂતો અને જળ સંગ્રહ માટે જીવનદાયી માનવામાં આવે છે। રાજસ્થાનના ઉદયપુર નજીકથી નીકળતી બનાસ નદી અનેક ડુંગરો પસાર કરીને ગુજરાતમાં પ્રવેશે છે અને અંતે દાંતીવાડા ડેમમાં પહોંચે છે। નદીમાં પાણી વધતા આસપાસના બોર અને કુવાઓના જળસ્તર ઊંચા આવે છે, જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બને છે। સાથે જ દાંતીવાડા ડેમમાં પૂરતો જળ સંગ્રહ થવાથી સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાને પણ ફાયદો થાય છે। જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અમીરગઢ તેમજ રાજસ્થાનના ઉપરવાસમાં નોંધપાત્ર ઓછો વરસાદ પડ્યો છે, જેના કારણે હાલ બનાસ નદીમાં પાણીનો પ્રવાહ મર્યાદિત છે અને ખેડૂતો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। તો ગાંધીનગરમાં